ફ્રેન્ડ્સ, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ અકાઉન્ટન્સી વિથ પલાશ આચાર્ય. આજે આપણે વાત કરીશું નામાના મૂળ તત્વો ધોરણ 11 કોમર્સ અને એ પણ પારિભાષિક શબ્દોથી. આ ચેનલ ઉપર ધોરણ 11 12ના અકાઉન્ટ્સના લગતી તમામ માહિતી પૂરી પાડવામાં આવશે. તો ચેનલ પર નવા હો તો લાઇક સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો પહેલાં પારિભાષિક શબ્દો પર જઈએ તો ધંધાકીય વ્યવહાર. વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા શાખ પર વ્યવહાર. જો આર્થિક વ્યવહારના બે પ્રકાર હોય, રોકડ અથવા શાખ પર. ₹5000 આપીને તમે વસ્તુ પરચેસ કરો છો એ રોકડ છે, અને શાખ એટલે તમે ₹5000ની વસ્તુ ખરીદો તો છો ખરા, પણ એને પૈસા આપવાનો સમયગાળો 5, 10, 15 દિવસનો હોય છે, એને કહેવામાં આવે છે શાખ પરનો વ્યવહાર. ધંધાકીય વ્યવહાર એટલે એક જાતનું કૃત્ય છે, એક્ટ છે, એ થવું જરૂરી છે, જેનાથી આપણે નફો નુકસાન જાણી શકતા હોય છે, અને હંમેશા આર્થિક વ્યવહાર હોય છે, બરાબર. અને આર્થિક વ્યવહારના બે પ્રકાર હોય છે, એક છે રોકડ અને બીજો છે ઉધાર, બરાબર. હવે બીજું છે બનાવ. બનાવ એટલે વ્યવહારના સ્વરૂપે ઉદ્ભવતી પરિસ્થિતિ, જે નફો કે નુકસાન દ્વારા આપણે જાણી શકીએ છીએ. અહીંયા એક ઉદાહરણ છે કે ખરીદી 5000, મજૂરી 500, ટોટલ કોસ્ટિંગ 5500, વેચાણ 7000માં કરો તો ₹1500 નફો નુકસાન થાય છે. બનાવ એટલે વ્યવહાર, ખરીદ વેચાણ દ્વારા જે કંઈ પણ થાય છે, નફો થાય છે કે નુકસાન થાય છે, એને શું કહેવામાં આવે છે? બનાવ કહેવામાં આવે છે. ત્રીજો પારિભાષિક શબ્દ છે મૂડી. તો માલિક ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે, બરાબર. રોકાણ એટલે ધંધામાં રોકડ સ્વરૂપે અથવા મિલકત સ્વરૂપે હોય છે, બરાબર. ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે રોકડ સ્વરૂપે અથવા મિલકત સ્વરૂપે, તો એ મૂડી કહેવામાં આવે છે. મૂડીમાં તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે, જે માલિક દ્વારા આપવામાં આવે છે. મૂડી કોના દ્વારા આપવામાં આવે છે? માલિક દ્વારા. અને નાણાંમાં પણ એનું મૂલ્ય માપી શકાય છે. અહીંયા એક ઉદાહરણ છે કે માલિક ₹10,000 રોકડા લાવે છે, 6000નું ફર્નિચર લાવે છે અને 8000 માલ લાવી ધંધો શરૂ કરે છે, તો અહીંયા માલિકની મૂડી 24000 ગણાશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સ્ટેશનરીની દુકાન છે, એ તમે ભાડે રાખો છો, એના અંદર તમે સ્ટેશનરીનો સ્ટોક લાવો છો, એની અંદર તમે રોકડ લાવો છો, એની અંદર તમે સાધન લાવો છો, એની અંદર તમે ઝેરોક્સ મશીન લાવો છો. ઇટ મીન્સ કે તમે બધું જ ભેગું કરો છો, બરાબર. અને એ બધું જ ભેગું કર્યા પછી જે કંઈ પણ ટોટલ ખર્ચો થાય છે, માનો કે 2 લાખ 3 લાખ થાય છે, અને એના દ્વારા તમે જે ધંધો શરૂ કરો છો, જે તમે ધંધો શરૂ કરો છો એને કહેવામાં આવે છે મૂડી કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. તો ખબર પડી કે ધંધો શરૂ કરવા માટે જે કંઈ પણ નાણાકીય મૂલ્ય આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. ઓકે, સો ચેનલ પર નવા હો તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો. આવતા વિડીયોમાં બીજા પારિભાષિક શબ્દોની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.